વાલી ધજાવાળો તમારી લાજ રાખશે અને ખૂબ અમારી વિનંતી કરી છે હું તમને સલામ કરું છું મહારાજ અને અમારી દયા કરી છે તમે અને ખૂબ ભગવાન તમારો ખૂબ આદર ભાવ કરશે તમને અને મારા વાતડાના આશીર્વાદ બોલો મદદ કરી શકાય. આપ જોઈ રહ્યા છો અહીંયા 2 મહિનાનું કરિયાણું આવ્યું છે. તેલનો ડબ્બો છે, ઘઉંનું કટું છે, કિલો ઘી છે, ગોળ છે, બધું જ કરિયાણું 2 મહિના સુધી ચાલે એટલું કરિયાણું ને 2 મહિના સુધી આ કરિયાણું પૂરું થઈ ગયા પછી પણ અમારી જવાબદારી છે કે આ પરિવારને અમે કરિયાણું પૂરું પાડશું. સાચોર જિલ્લામાંથી મારે એક ફોન આવ્યો જેસાભાઈ રબારી, જેમણે મને મારા ખાતામાં આ દીકરી માટે 11,000 રૂપિયાનું દાન આપ્યું છે. હું તો કહું માતાજી અમને ખૂબ અઢળક 2 દિવસ બાદ પણ અહીંયા જાલોડા મુકામે આપણે ગીતાબેનની ગાયિકાથી તમને બધાને વાકેફ કર્યા હતા. આ પરિવારની મુલાકાત લીધી હતી અને આજે ફરી બીજા દિવસે એટલે કે ત્રીજા દિવસે પણ ફરી ગીતા પાસે પહોંચો. ગીતા કેમ છો? મજામાં? હે ગીતા, આ ગીતા વગાડો તો બંધ થઈ ગયું, બેટરી નહીં. હવે બંધ કરો આપણે પછી. આથી બંધ થઈ ગયું, બંધ કરો બંધ. આ ઓભળવાનું આખો દિવસ, થોડું ગાવું છે આપણે. શું ગાશો કહો આજે? લો આ માઇક હા બંધ કરો, આ બંધ કરી દો. હા ગો ગો હા બંધ કરો. ગાવાનું ચાલુ કરો ગાવાનું. આ માઇક માથે વાદળ વિદધા બુકે મેઘ મોડા મંદાર છે તું છે પિયર મારું જાઉં કે ના જાઉં વિચારું છે તું છે પિયર મારું જાઉં કે ના જાઉં વિચારું અરે ધીરો ને ધારો ને નક્કી કરો કે આજ જાવું કે કાલ કે તું છે પિયર તારું નક્કી તન ના તો પાડું હયું ચડું હર કે પગ ટકતો નથી મારો એ મયા પાસે કાલ હવારે પલો ના નવારો હયું ચડું હર કે પગ ટકતો નથી મારો એ મયા પાસે કાલ હવારે વલો ના નવારો. વલોણાનો વારો હોય તો હવે છાશ પીવી પડશે ને આપણે. છાશ પીવી હે, વારો કર્યો છાશે પીવી પડે ને. હા ઢોરાઈ લાયેલ છે તમારે જોતા હશે હે નહીં જોતા. હવે કટ કરી ફેર કરો. ઓકે નહીં. બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના અહેવાલ બાદ ઘણા બધા લોકોના મારી ઉપર પણ ફોન આવ્યા અને અહીંયા એક ગ્રુપ બનાવેલું છે. આ લોકો માટે બનાવ્યું છે. અમે ગ્રુપ તૈયાર કર્યું છે 10 લોકોનું. બનાસકાંઠાના અહેવાલ બાદ અમે આ વાયરલ વિડીયોને લઈને ગીતાના ઘર સુધી પહોંચ્યા. એના પરિવારને મળ્યા. એના પરિવારમાં એના પિતાશ્રી અંધ છે, એનો એક નાનો ભાઈ છે એ મંદ બુદ્ધિમાં છે, મા પણ મંદ બુદ્ધિમાં છે અને દીકરી અંધ છે. પરંતુ એને જે કુદરતે જે સરસ્વતીએ જે કંઠ આપ્યો છે ને એ અદ્ભુત છે અને એ અદ્ભુત કંઠ વડે ભવિષ્યમાં ચોક્કસથી અમે પણ દુઆ કરીએ કે આ દીકરી વડે એના પરિવારનું ગુજરાન ચાલે. હવે અમારા અહેવાલ બાદ એવા તો પડઘા પડ્યા કે અનેક લોકોના ફોન આવ્યા કે આ દીકરીને કઈ રીતે મદદ કરી શકાય. આપ જોઈ રહ્યા છો અહીંયા 2 મહિનાનું કરિયાણું આવ્યું છે. તેલનો ડબ્બો છે, ઘઉંનું કટું છે, કિલો ઘી છે, ગોળ છે, બધું જ કરિયાણું 2 મહિના સુધી ચાલે એટલું કરિયાણું ને 2 મહિના સુધી આ કરિયાણું પૂરું થઈ ગયા પછી પણ અમારી જવાબદારી છે કે આ પરિવારને અમે કરિયાણું પૂરું પાડશું. અને વિશેષ આ કરિયાણું પૂરું પાડવામાં અમારા જ સાથી મિત્ર છે વાતમ ગામના વીપી ચૌધરી, જેમનો ફોન આવ્યો કે આ પરિવાર ક્યાં રહે છે. મેં એમને એડ્રેસ આપ્યું કે જાલોડાનું છે. તો એ વીપી ચૌધરી પણ આ જાલોડા ગામના જમાઈ છે એટલે એમની એક ફરજ અદા કરી છે અને આ 2 મહિનાનું કરિયાણું અહીંયા પહોંચાડ્યું છે અને એ પણ જવાબદારી એમને લીધી છે કે આગળ ભવિષ્યમાં પણ એમને કરિયાણાની જરૂર પડે તો સૌથી પહેલાં મને જ કહેજો. હવે વિશેષ વાત તમને બીજી પણ કહું. બનાસકાંઠાના લોકો કે દિયોદર વિસ્તારના લોકો કે આપણા વિસ્તારના લોકો તો મુલાકાત પણ લે અને ફોન કરીને આ લોકોને મદદ પણ કરે પરંતુ રાજસ્થાનના સાચોર જિલ્લામાંથી મારે એક ફોન આવ્યો જેસાભાઈ રબારી, જેમણે મને મારા ખાતામાં આ દીકરી માટે 11,000 રૂપિયાનું દાન આપ્યું છે. હું તો કહું માતાજી અમને ખૂબ અઢળક રૂપિયા આપે. અને એ ક્યારે કે જ્યારે એ અંધ પિતાનું મેં ઇન્ટરવ્યૂ કર્યું અને એમાં બોલ્યા કે હું આજે પણ ધરણીધર ધીમાને ચાલતો જાઉં છું, ત્યારે એ જેસાભાઈ પણ દર પૂનમે ચાલતા જાય છે. એટલે ધરણીધર ધીમાવાળાએ એ 11,000ની મદદ આ દીકરીને કરી છે
અને આ 11,000 જે રૂપિયા છે એ અહીંયા એક કમિટી બનાવી છે, આ પરિવાર માટે એક ગ્રુપ બનાવ્યું છે. પૈસા જે પણ આવશે આ પરિવારના આ કમિટીમાં રહેશે, એના કમિટીનું ખાતું ખુલશે ગીતાના નામનું, અને જ્યારે પણ આ પરિવારને કપડાની જરૂર પડશે, દવાખાનાની જરૂર પડશે, અમે હંમેશા તત્પર રહીશું, તૈયાર રહીશું. રાત્રે અડધી રાતે પણ આ ગીતા માટે કે આ પરિવાર માટે જરૂર પડશે તો અમારી આખી ટીમ સક્ષમ છે અને તૈયાર છે. હવે બીજા લોકોને પણ આ અમુક લોકો એવું વિચારતા હશે કે આવું દાન કરવાથી આવા લોકો દાન કરતા હોય આ પૈસા આપે એમના નામ કેમ બોલવા જોઈએ, આ વિડીયો કેમ બતાવવો જોઈએ? તો આ વિડીયો બતાવવો એટલા માટે જરૂર છે કે બીજા લોકો પ્રેરિત બને, જેમના ખિસ્સામાં હાથ નથી જતો ને 10 રૂપિયાની નોટ પણ કોકના માટે નથી નીકળતી ને, એવા લોકો માટે આ વિડીયો અમે બનાવતા હોઈએ છીએ. એટલે જેથી કરીને ભવિષ્યમાં બીજા લોકો પ્રેરિત બને અને આવા પરિવારોની મદદે આવે. નમસ્કાર.